બલહારી ગુરુદેવની મને ગોવિંદ ધામના શીતને સતગુલા જાવન્યા શીતને સતપીલા જાવન્યા નહીં રે નંદ કુમાર ઈ જળમાંથી ભમરી બને તો આવા નરને કેટલી કુમાર સાહેબ તેરી સાહેબી સબ ઘટમાં રહી છે સમાય જેમ મહેંદી તેરે પાદ में જેમ લાલન રહી છે સુકાય સદગુરુની સેવા બહુ જોયેલી તન મનથી કરે કોઈ આખર લગી રહે એકતા એ મનુષ્ય નહીં પણ છે દેવ માનવ કે મેં કરું કરતલ પૂજા કોઈ આદર્યાધવશમાં રહે મારો હરી કરે બોલો ભગવાન દાદા આપણે બહુ મહેનત કરીએ છીએ બધું સીધું કરવા પણ જેમ જેમ ગારામાં ભેંસ ફસાઈ જાય કોઈ પણ જીવ ફસાઈ જાય પછી બહાર નીકળવા માટે હલ્લેસા મારે એમ હલ્લેસા મારે ઓછી જગ્યા માગી દે ઊંડા જાય તો નીકળાય નહીં જો ચૂપચાપ બેહી રહ્યો અને કોઈ મળી જાય બહાર કાઢવા વાળો માણસ કોઈ મળી જાય તો કાર સમજાય એમ તમને બહાર કાઢીને બતાવે ભાઈ હવે છે ને આવું ખોટું ના ધ્યાન રાખે નહીં થતો તો કોઈ પાછો હલવાય નહીં આપણે કરોડો જન્મ કરી અને જન્મ ધારણ કર્યો કરોડો જન્મ 84 લાખની કરોડો જન્મ આ તમને જન્મ શું કામ આવ્યો કરોડો જન્મમાંથી મુક્ત થવા કરોડો જન્મના કર્મથી મુક્ત થવા મનુષ્ય દેહ બધા એક જ દેહ દુર્લભ છે બીજા દેહ બધા દુર્લભ જ છે પણ તરાય આના ચિત્ત ગાય ભેંસ આ પશુ પક્ષીને કરવું હોય તો કરીએ કે ન કરીએ આકાશમાં ઉડીએ કે અમૃત આપીએ કે પણ શરીર તો એક જ એટલે આ મનુષ્ય દેહ દુર્લભ છે અવસાગર કરી જવું છે એટલા માટે આપણે બધા પુરાણાથી સત્યનો માર્ગ પકડ્યો છે
ધન અને લક્ષ્મી તો નસીબમાં તો આવે તેને મળે આવે એનો કોઈ આપણે અર્થ શું હોય. અને બહુ સારા વિચારો આવ્યા તમારા માટે. મને તો ગૌરવ ઊભું છે. એટલા બધા જીવો, આ જીવો દુનિયામાં છે, તરવા વાળા છે, એને તરવું છે, કોઈ મળતું નથી. અને જેને નથી તરવું એને બધા કોશિશ કરે છે, તો એ કોશિશ તો નિષ્ફળ થાય, મળતી નથી. કેમ? જ્યાં સંતોએ કીધું મળાય અને મળે પૂર્વની પ્રીતિ, નવે ખાતે ન સડે જુગે જુગની છે રીતિ. અનંત જુગની આ રીત હાલી આવે છે. જય મહારાજ સાહેબ. તરવા માટે એક જ સાધન, બીજું કોઈ સાધન નહીં, કે જે મનુષ્યનો દેહ એ ધારે કરી શકે, જે ધારે એ કરી શકે. એટલે સંતોએ કીધું કે મનુષ્ય દેહ દેહથી પણ દુર્લભ છે. દેવથી દુર્લભ કીધું. દેવ મારા તારામાં હતા, એ બંધાણેલા હતા, આપણે એમ જ બંધાણેલા જ હતા. અને સહી આમાંથી મુક્ત થવું હોય તો સાસા સદગુરુનું શરણ સેવી લે. ઈ છે બસરાની બારી. સાસા કેવા ગુરુ? હાસા ગુરુ, માખણ મારે નહીં. દાદા આવે ના કોઈ બે દાદા નહીં બે દાદા એમ કહે રાખું મજામાં. સાસો કોને કહેવાય? સાસો એટલે તમારી ભૂલ ઉપર એ બોલતો હોય. કામ તમારા કર્મને હટાવવા માટે એ બોલતો હોય. તમારી માથે ઝેર વેર ઈર્ષ્યા ન હોય, માન મોટો એને લેવા માટે આવો બોલતો હોય. એ બોલતો હોય તમારા કર્મને હટાવવા માટે, તમારી ભૂલને સુધારવા માટે. એમ સાસો સર્ચ કરે. વાહ વાહ કરીએ જાય તો સેવક કોઈ દી સુધરે. તમને કહેવાનું કે ભાઈ આ વસ્તુ આપણે ન કરે. જગત મત છે, જગતને જે કરવું એ કરે, આપણે તો આ કરાય જ નહીં. બાકી ગુરુના બાળક. ગુરુ એટલે કોણ? ગુરુને સત્યની પદવી આપી છે, સત્યનારાયણની પદવી આપી છે. આ પદવી કોઈ જેવી તેવી નથી. આ દેવતાઓની પદવી, એ આસન આપ્યું. આની માથે બેહીને જો કાંઈ પણ થાય, કોઈ પણ, કોઈ આચાર્ય હોય, કોઈ સંતો હોય, તો બંધનમાંથી મુક્ત ન થાય. ગુરુ પદવી આપી હોય, ગુરુ પદવીને ઓળખવી પડે, એનું માનવી પડે, એનું જાણવી પડે અને એમાં રહેવું પડે. કાંઈ ન હોય. ગુરુ પદ લઈને કાંઈક નું કાંઈક મારી પાસે અંદર પડ્યું હોય તો એ ગુરુ પદવીને બધો બેહારો કરાય. એટલે એને કીધું કે ભેદ વન્યાના ઘરો ઘર ભટકે, મૂર્ખ્યા લદાવે ઉદળા બાના,
આપ ન સૂજે ઈ પથરાને પૂજે ઓર ધરે સાહેબ કા કુડા જાના. આ સાહેબ કોણ એની પહેલી ખબર હોવી જોઈએ. સાહેબ એટલે કોણ? સાહેબ સબકા બાપ હે. આખા વિશ્વનો 7 દીપક 9 ખંડ એકી બ્રહ્માંડનો માલિક છે અને એનું પદ તને આપ્યું છે. ભૂલવા નહીં પડી જતો, નકર નહીં સહન થાય. બધાયમાંથી છૂટી એકો, આ ભૂલમાંથી નથી છૂટાનું કોઈ છે. એવો મોંઘો સમય આવ્યો, એવા આપણને ગુરુ જ્ઞાની મળી જાય, આપણા જીવન પરિવર્તન કરી નાખે એવા ગુરુ ક્યાંક છે બધા મારી દેવા. ગુરુ બનવું ને તો આકાશ જેટલી ઊંચાઈ જોવે, ધરતી જેટલી પહોળાઈ જો આમાં ગમે એટલા વાના નાખે તો હમાઈ જવા જોવે. જો બધા ગયા એ બધા એમ જ ગયા છે. ગમે એટલું સંકટ ને ગમે એટલી વિપત્તિ પણ બોલ્યા જ નહીં. એની ગુરુપદ માણ્યું એટલે ગુરુના ગુણ કરાય. વિશ્વનો માલિક ઈ જ ગુરુ. એનું અમને બાનું જડ્યું છે, એનું તો બાનું જ જડ્યું છે. હજી એને જોયો નથી, કોઈ નથી જોયો. આ કેવો છે, કવડો છે. ચાલો આપણે એક નાનું એવું ભજન લઈએ. ગુરુ બીન જ્ઞાન ન ઉપદે, ગુરુ બિન મિલે નહીં ભેદ, ગુરુ વિના સંશય ના ટળે, એ તો ભલે વાસે શારદે. અમર પ્યાલો મને પૂજ્ય પાયો, આવો અમર પ્યાલો સદગુરુ પાયો. મન મસ્તાના ફરું દીવાના, અમરાપુરની આશા કરો તો આને હું કે અમરાપુર જવું હોય ને છોડી દિયો ને સદવાય અભિમાના. મારી જેવું કોઈ રૂપાળું નહીં, મારી જેવું કોઈ બળવાન નહીં, મારી જેવું કોઈ જ્ઞાની નહીં, મારી જેવું કોઈ એની માન. આ બધા કુટુંબના મને માનજો હલકી ભૂમિકા ભજવી. જગત તો સ્વાર્થ છે, કઈક ભય છે, કઈક લાલચ છે, એટલે નમતું આપવાની છે. એટલે કીધું સંતોએ ઊંચા ઊંચા સબ કોઈ હાલે, શું હાલે નહીં જગમાં કોઈ. એક વાર જો નિશુ હાલે તો સબ છે ઊંચા હોય. બંધાયથી હું તો પણ નિશુ હાલવું પડે. દાસ ભાવના સ્વીકારી. દાસ દાસી જીવન તો દાસે નો ગયા અને તો સીધા દાસી થઈ ગયા. નારી પૂરો જેવો તેવો નહીં. આજે એનું નામ જગતમાં તુલસી રહ્યું, દાસી રહ્યું. ભાઈ બની જાવું, બાપુ બની જાવું, સાહેબ બની જાવું તો એ પડવાનું નિશાન. આપણે કોઈ પણ વ્યવહારમાં, કોઈ જીવનમાં, કોઈ કુટુંબ, પાડોશી, દેશમાં, રાષ્ટ્રમાં નાના બની રહો તમને ઓર મજા આવશે. તમે ગમે ત્યાં કદાચ રહ્યા પણ નાના બની જાય અને જો તમને મજા આવે છે બની.
સોહી સાહેબ કો મને ભેદ બતાવે, कितना लंबा से कितना छोटा, कितना ब्रह्म का से अनुमान, આ વાણી એમાં અનુમાન ન કરી શકે. ચાર વેદ નથી કરી કે તો મારી તમારી હું એસી ઈ માલિકની ઈ એના ઘરની વાત છે અને એનું તમને બિરદ મળ્યું છે. ભલા માણસ હું કોઈ જેવી વાત મળી છે અને બધાય ભૂલા પડી ગયા. આ મત કરો, આ મત પોતા નુગરા. નુગરાને નુગરો નથી કહેવાતો, સમજીને જે ઊંધું પગલું ભરે. ઘડીકમાં આ ગુરુને શરણે વયો જાય, ઘડીકમાં આ ગુરુને શરણે વયો જાય, ઘડીકમાં કે આમાં ક્યાંય મેળવ્યો પછી પૂછતો હોય ત્યાં વયો જાય. બસ ભટકવાનું છે, સ્થિર થવું જ નથી. પણ મનરૂપી અંદર રવાયો ફર્યા કરે છે. મિશ્રીની અંદર જેમ વરણું ફરે એમ ફર કરે છે. ઈ ફરે છે, લાભ ઓલા સાસ ને થાય છે. એમ સ્થિર થઈને દીધો ખાણા દીવો ઠરાય ગણન ગણન ચાલુ ઠીક થઈ જાય. કર્યા બરાબર વાત જાણો એ ખૂબી તમારી છે. ગમે ત્યાંથી સંતો સત્સંગ કરતા છે ને તો બીજાનો આધાર ને પુરાવો લઈને કોઈ છે. કોઈની હમદાવાની થેરી બીજી હોય, કોઈની બીજી હોય, કોઈની મીઠી હોય, કોઈની કડક હોય. તો કડક હોય ને આધાર દૂધ મીઠું પણ તરત ને તરત ધમનું થાય. વાગ્યું દૂધ ગાધું ને ધમનું થાય. એમ ડોક્ટરો કહે ને આપણે પણ ઘણી ઘણી જોયું છે મીઠું. લીમડો કરવો છે પણ રોગને તરત કાઢ ના. ગળવી વાણી સાંભળવાનું જરાક વધારે ઈચ્છા રાખજો કે એમાં કાંઈક તમારું કાંઈક પડ્યું છે એમાં, એટલે તમને બધું સમજા. કડવી તો વાણી બોલતી સંતોષી કડવી વાણી જ કીધી છે. બધા ભગત અમુક મૂર્ખે નારી કુભારિયા આણી એનું ઘર થયું દૂર. એટલે આની વાત નથી કરી, એ વાત બીજી કરી છે. પણ આપણે આપણા ઘર ઉપર લાવીને જગતની નારી ઉપર લાવીને બેઠા એની આ બુદ્ધિની વાત કરી છે. બુદ્ધિ કબુદ્ધિ આવે તારે કેવું થાય ખબર ને? ઘર બધું દૂધ દાળ આ બધું ઘર દૂધ દાળ ધોકાવી નાખે એવું થઈ જાય. તો બુદ્ધિનું કારણ 4 પાસે ભેંસું 4 ને 5 9 આ 9 દ્વારનો દેહ છે ને. 4 5 ભેંસું આંગણે દૂધે અને છોકરાના પેટ બાળે. પાડોશી આવે સાસ લેવા ત્યારે હગાનો હોપ પાડે. એની એક એક ભાષા છે. કડવી જ નહીં, કડવી નથી. આપણે સમજવામાં ફરક. બગલો થઈને આરે બે હતો એટલે લાલ થોડો માણાની વાત છે, કપટી માણાની વાત છે. આ બધા બેઠા છે એમાં કોની ભૂલ ક્યાં છે? કોણ હું સમજે છે ને દાદો હું બોલે છે? આવું જાણવા વાળા ઘણા હોય છે. અમને તો બધા પણ એ ભૂલ એની કરે. બગલો થઈને આરે બે હતો સાસ રાખતો પોળી. આરેથી પછી કાંઈ મળે નહીં, પછી આખો દરિયો નાખે ડોળી. મૂર્ખ્યાની દાઢી થઈ ધોળે. એવું કેવા છે? ખડ વાઢી વાઢીને ભેળું કરે. મોટા મોટા કુંદ વાટીને નાખે. અરે મોટા ગોડાઉન ભરી દે કે હારા ભાવ આવશે ત્યારે વેચશું. ખૂબ માલ ધનવાન થઈ ગયો. પણ વેચવાનું ટાણું આવ્યું ને ત્યારે વેચી પણ હવે પડી ગઈ મળે. હવે બીજેથી મીંડું આવશે.
કા લીલું થયું, કા ભગવાનની પછી દયા થઈ, ખર્ચો કરી ગયો. વેસવા નાણે વેસી એ ગયો નહીં, પીઠ પડી કઈ મોળી મૂકી દાઢી થઈ છે દોડી, હૃદયમાં જોયું નહીં, કોઈ બીજાની ભૂલ ગોતવા ગયો ત્યાં પોતે રહી ગયો. આ એની વાત છે. એવું આપણે બનવું નહીં, એવી કોઈ લાલસા રાખવી નહીં. જેટલું બને એટલું દુનિયા પીછેથી ગમે એટલું હમાલ કરતા હોય, પણ સુરતા યાદ રાખી. સુરતા ન્યા રાખશો ને, જે ઓલ્યા છે ને, જેમ બજારમાં આજે આવેલું હોય ને બજારમાં, પછી કૂતરા 4, 5, 15, 20 શેરીના ભેગા થાય. આ આવડું મોટું આપણા ગામમાં કોણ આવ્યું? બહુ બધા ભાગી જાય. ઓલ્યાને કઈ ખબર હોય એમ કઈ પીક થાય છે, ગામડું પાડી દે અને દાંતું ફાટે એટલું બધું. આજે પગાવો થાંભલા હોય ને, આજે આવ્યો જાય બજારમાં, કોઈ કરે નહીં ગમકાર હાસું હોરેથી સંતો હાથી જતા જે કરવું હોય કરતા દીધા એમ કરી શેરો અહીંયા છે. આવડા બધા છે ને એ ભૂલા પડેલા સમજાવા એટલે સમજાવે ન સમજે એમનો બાર મોટો શેરા. ધ્યાનમાં મતભેદ હો, ધ્યાન રાખો. મારા વિચારો શુદ્ધ છે કે કેમ, મારી દ્રષ્ટિ શુદ્ધ છે કે કેમ, મારું કર્મ શુદ્ધ છે કે કેમ, મારાથી કઈ અડાળું પગ ભરાઈ જતો નથી ને, એનું ધ્યાન રાખો. ધ્યાનમાં રાખી તો હું દિન કરો. આ જડે એવો છે, કોઈ જડ્યો તે આપણને જડી જાય. આ તો જડી જાય એવો કોઈ ગુરુ મળી જાય, આવો મહાપુરુષ, અને એના શબ્દ પર લંગર નાખી દે તો એ ન્યા પકડી જાય. એ બસ આવડો હાથ છે, બીજું કઈ છે જ નહીં. પણ આપણે તો ગોકુળમાં દોડે, મથુરા જાય, ક્યાં સપ્તાહ કરવા ક્યાં જાય છે? હરિદ્વાર સપ્તાહ કરવા ગયા. તો બહુ સારું કર્યું. તારી બેન ને છોકરો ભણાવી દે ને, ડોક્ટર બની જાય. જાણવા દેખા શબ્દો કરવા જ છે, પણ આપણે તો ઉતારવા છે. આપણી બેન દીકરી દુબળી હોય ને, મકાન બાંધી દે ને, બિચારા કહે છે, અને મકાન ન બાંધે કહે ને એને પડકે રાખીને ધંધો તો કરાય ને, તે રોટલા નીકળે. અરે પાછળ ભાઈ હું બોલશું, બોલો ઊંધો મારે નહીં કીધું કે ભગવાન એમ ચડે. ભગવાનની ઓળખાણ પેલા કરવી દો, એ સંતો મહાપુરુષો આવા કરાવી. આપણું કામ છે. એના શબ્દોમાં કહ્યો છે, છેલ્લે કબીરે કીધું કે હરિ સંતોના શબ્દોમાં હીરો ખોવાનો મારો હાથ કસરામાં, 5 અને 25 ના ઝઘડામાં. આ 5 તત્વ, 25 પ્રકૃતિ, આ એમાં ખોવા ગયો. હું તો મારું છે, મેં આ કહ્યું, મારું નામ કોઈ નો લેવા લ્યો એટલું જ છે ને. પણ નામ લેવા વાળો હશે તેથી તારું કાંઈ નહીં. રામ જગાને ઉઈ જવું, કૃષ્ણ જગાને ઉઈ જવું પડ્યું, રાવણ જગાને ઉઈ જવું પડ્યું, હિરણાકશ્યપને ઉઈ જવું પડ્યું, છત્રપતિ દુર્યોધનને ઉઈ જવું પડ્યું. આ બધાને ઉઈ જવું, ઉઈ જવું. એનાથી મોટું કોઈ, કાળથી મોટું કોઈ છે નહીં. કાળ ભગવાન નહીં નો. હું કીધું છે આ જગત એ તમારે હું હા સંતો પછી કાળ નહીં. વિસ્મય કઈ દીધું કે ઉત્તરાયણ થાય ને જાવ જાય પણ ડૂબકું નહીં કરતું. તાર જેમ કહી હું કેવું કહી દઉં. મોરારે 12 મહિના કીધા, 12 મહિના સુધી આ દેહમાંથી પ્રાણ ભૂયો ગયેલો, પાછો પસાર્યો અને કીધું 12 મહિના સુધી મારી પાસે કોઈ નહીં આવતા નથી. બાળ ખાક કીધું. કોની તાકાત? સંતોની તાકાત. સંત મુરદાસ બજારમાં, અમરેલી બજારમાં 3.5 દિવસ બેઠો. તાકાત કોની છે? એ સંતોની હોય. સંતોનું કોટતા સત્તા કોટે સંતો નો. कितना लंबा कितना छोटा, कितना है ब्रह्म का अनुमान,
વધે ઘટે નહીં રહે બરાબર, કાયમ વસે ઈ કીર્તારા. આ સાહિબની વાત છે, જગતના પાલનહારની વાત છે. રામ કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ દેવી દેવતા બધાય એનું ભજન કરે છે. સંતો એનું જ ભજન કરે છે, કોઈનું નહીં બીજા. કારણ કે વિશ્વને સર્જન કરનારો છે. સંતોષ કીધું ભાઈ તું ભોજન કરે એ કવડો થઈ તો કે એનું અનુમાન કેમ કરી શકું? આ મારી જીભ ન્યા વાણી ત્યાં પોગાડે કેમ નથી? ચાર વાણીથી પર, મન બુદ્ધિથી પર, નામ રૂપથી ગુણથી પર, સૂર્ય ચંદ્ર નવલખ તારાથી પર, જળ પવન અગ્નિ પૃથ્વી આકાશથી પર. હવે હું ક્યાં જાઉં આને દેખાડવા તને? એટલી મારી મતિ ઊભી રહી ગઈ છે. વાણી સુરતા શબ્દ અમુક એની કક્ષા હોય ત્યાં સુધી જ જઈએ કે પછી આગળ ના જઈએ. આપથી ઊંચા તો બતાવે છે, કલ્પના કરે. આ પવન ચીના ઊંચાઈ કેટલી બતાવી ખબર? આપથી ઊંચા. તો આપની નીચે સૂર્ય ચંદ્ર નવલખ તારા પૃથ્વી પાણી અગ્નિ પવન સારી આખું વિશ્વ આપથી નીચે થઈ ને એ આપની ઉપર થઈ. તો આ એનથી ઉપર કીધું. બરાબર શબ્દની અંદર લક્ષ્ય રાખજો. ત્યાં ક્યાં લઈ જાય છે અને ક્યાં મહાપુરુષો બતાવે છે. અને જોવા માટે પવનથી તો ઝીણા કીધા. આ પવન નથી દેખાતો, ઓલો એનથી ઝીણો છે, દેખાય ખરો? તો હું ધ્યાન ધરાવે ખોટું કે હાથું? એની મતિ પ્રમાણે એ શીખવાડે છે. મારી મતિ પ્રમાણે હું તમને સમજાવું છું ભાઈ, આનું કોઈ પણ લક્ષ્ય લેવા જતું નથી. એક જ વિશ્વાસ, અડગ મન અને નક્કી પણ. સંતો મહાપુરુષો કહીને ગયા છે એનું નક્કી પણ તમારે બસ આવડો હાથ બીજો કોઈ છે. આપથી ઊંચાઈ આદમ સે પરમ પાર. આદમ એનો શેરો ક્યાં આવ્યો? આદમ. તમારી પાસે ક્યાં દોડો છો? કાકમાં બક્ષા નાખીને ક્યાં લાવું? કોણ દેખાડે કેમ છે આને? આદમ છે એ પરમ પારા, વધે ઘટે ને રહે બરાબર. એ કાયમ વસે ઈ કીર્તારા. કીર્તાર કીધો, રામ ન કીધો, કૃષ્ણ ન કીધો, બ્રહ્મા ન કીધા, વિષ્ણુ ન કીધા, કીર્તાર કીધો. બોલ્યા તો એના ઈશ્વર, આપણે બધા એના ઈશ્વર.
આવો મન પ્યાલો મને પાયો મન મસ્તાના મેં ફરું દીવાના રે અમર પ્યાલો મને સદગુરુ. હવે પછી બહુ બાળ માર્યું. ભેદ ન જાણે ને ઘરો ઘર ભટકે. આ શબ્દ મને લાગુ પડે, તમને નહીં. મૂર્ખ ન જાવે ઈ ઉજળા બાના. આ પ્રશ્ન મને કોઈ પૂછ્યો તો મારે હું એમ કે માટે બહુ વિચારી સમજી શબ્દ ઉચ્ચારણ કરજો, જોઈ જાયજો, તાકાત હોય તો બેસજો અને જવાબ દેવાય. ભેદ ન જાણે ને ઘરો ઘર ભટકે. આય મૂર્ખ લગાવે ઉજળા બાના મેરે રામ. આપને સુજે ઈ બોલ્યા, હું નથી બોલતો. પતા નહીં કે દાદા પથરા બોલતા ના પડે. એટલે આમાં તો એક શબ્દ પકડવા વાળા બેઠા. તારા ગુરુમાં હું આ છે ગુજરાતી દિવાળી ના પાડે. તમારે ધોવાડા કરવા આખું ઘર હળદો તો મને હું વાંધો મળતો હોય તો. હા કરો, જલસા કરો. ભાઈ મળ્યો. આપને સુજે ઈ પથરા ને પૂજે. और धरे साहेब का कूड़ा ध्यान. अमर प्यालो मने सदगुरुजी पायो. જો આ ખોટું ધ્યાન ધરાવતો અને મારી પાસે ઘણા બાબા તમે ધ્યાનમાં બેહારો. હું કામ ધ્યાનમાં બેહારવામાં કેટલા સમય એને આ ધ્યાન લાગે, કેટલા સમય એનું ઓળખાણ થાય છે. તમે આ બધા ધ્યાન શીખવાડો તો મને બતાવો. જો સાહેબ ક્યાં છે કે મારી પાસે. તો મેં કીધું તબુ જોઈએ કે મારી પાસે સાહેબ છે તો રવિ સાહેબ ના જ પાડે છે થોડું તને કે ના. અરે પિંડમાં ની બ્રહ્માંડમાં ની એમ રવિ સાહેબ બોલીને ગયા તે સાંભળ્યું કરે ઈ ખોટો કે તો અંતરમાં ધ્યાન દો. ધ્યાન અંતરમાં ધ્યાન. ધ્યાન એટલે હું કે હું જે માર્ગે જાવ તો એ માર્ગ બરાબર છે કે નહીં એનું ધ્યાન દો. કૃષ્ણ ભગવાન આપણે એમ કહી બ્રહ્મા થયા, વિષ્ણુ થયા, શેષ ને મહેશ. એ વાતનું ગમ નહીં તે પણ ગુરુ કા ઉપદેશ એમ બધા બોલે. ગીતાના ગમ ન તો કૃષ્ણે કીધું તો આ મારું સ્વરૂપ છે કીધું ને. આ મારું વૈરાટ સ્વરૂપ છે. એ નો જોવાનું ચિત્ર બન્યું. 4 ઘોડા, અર્જુન, કૃષ્ણ ઉભા છે, અર્જુન પકડી બેઠો છે, સહસ્ત્ર ભુજાઓ, સહસ્ત્ર મસ્તકો. વાત પણ બહુ હાસી છે. આ બધું એનું રૂપ છે. આના આપણી વસ્તી કેટલી છે દેશની એ બધું એનું રૂપ છે. જો મારું સમજવાનું એવું છે. સહસ્ત્ર ભુજાઓ છે, કૃષ્ણનું રૂપ છે. અનંત રેત, વાયુ, પવન, અગ્નિ, ઝાડ, પહાડ, જંગલ, મનુષ્ય, પશુ, પંખી, બીજું કોઈ રૂપ છે એ તેનું રૂપ. નાહકના શબ્દ ઉપર લક્ષ્ય રાખો. જે કોઈ કીધું એ શબ્દની ઉપર બરાબર ધ્યાન દો. ગલત અર્થ ન કરો. અને વાત બહુ હાસી છે. ગીતા કુગમ નહીં. એરા પણ તને ગીતાની ગમ નથી. ગીતાને તોડવાની વાત તું કાં કરે છો? શબ્દો કૃષ્ણના છે, મારા તમારા કોઈ વેદવાનના થોડા છે.
ગીતાની ગમ તને નથી. બોલો તરત ન સમજો. ઠીક છે એમ સંતોએ કીધું સાહેબ કિસકુ બેટા નહીં. કબીર બોલ્યા. અને બેટા થઈને જન્મે એ સાહેબ નહીં તો દીકરો, કોકનો દીકરો જ છે. ભલે ઉધર ગયો ન ગયો, જેને જે ક્રિયા કરી હોય, જે રમત કરી હોય, પણ બાપ નો દીકરો તો છો. રામ દશરથ ના બેટા થઈ ગયો. કૃષ્ણ વાસુદેવ ના દીકરા તો કઈ દેવકી વસુદેવ બાબા. સાહેબ ને સાહેબ હોય જાય. સાહેબ તો અખંડ છે. આવું ન જાવું, મરું ન જન્મો, સોઈની પીઓ અમારા. હમ જોગી અલગ અનાદિ બાર બ્રહ્મ છે પારા. નામ રૂપ ગુણ નહીં અમારે, મેં કબૂ ધરું નહીં અવતારા. ઈ ઘરની વાત છે. સંતો ઈ ઘરની વાત આપણને આપી છે. એટલે કીધું નિર્ખંદા ખંદા. આ દલમાં એટલે આ દિલમાં એમ કીધું. આ દલમાં એટલે તમારા જે જ્ઞાનમાં, તમારી સમજણમાં જણાનું ગાલવી વાગે. એને વાગી છે આપણે વાગે. ગાલોર એટલે હું આમાં કોઈ દાંડી લઈને બેઠું છે, આંબા પિત્તળની ગાલર છે, એમાં તોસો બારને હંભળાય. પણ શબ્દરૂપી નાદ ગુંજન થઈ રહ્યો છે. બ્રહ્મનાદ. આઠે આઠ પદની અંદર રમી રહ્યો છે. બીજો કોઈ નથી. સંતોએ એને મંદિરમાં ગાલ રવા દે ને ત્યાં દૃષ્ટિ ને એવી. એ તો બહારની વાત છે. આ તો ભીતર. ઝાલર ન્યા વાગી રહી છે. બ્રહ્મનાદ જ્યાં થઈ રહ્યો છે, ગુંજન થઈ રહ્યો છે, રણુકાર થઈ રહ્યો છે, તમારા દિલની અંદર થઈ રહ્યો છે. એટલે આમાં કોઈ બીજું વાગતું નથી. પણ જ્ઞાનની ભૂમિકા એટલી ઊંચી છે. એટલો એ જીવ થઈ ગયેલો પુરુષ હોય એને આ ઘોર નાદ સંભળાય. વર્તી બહાર છે. ઈચ્છા ત્યાં બીજે નીકળી ગઈ છે. સુરતા પલનમાં બેન અમેરિકા વહી ગઈ છે. પૈસામાં વહી ગઈ, માલ મરદમાં વહી ગઈ. એને સંભળાવવાની વાત કેમ રહેવામાં ઠીક. ઠીક થવાની આ વાત છે. ગાય વાય નોકરી જાય, મીઠું મીઠું બોલીને તો કેટલાય પછી છે હરિનું દર્શન ન કરે, એનું જ્ઞાન ન કરે. કારણ કે એ પોતે હું છે એ એને નક્કી નથી. હરિનું દર્શન કરવું હોય તો હરિમય બનવું પડે. ગાતા તો બધાય ના આવે. શબ્દોનું ઊંડાણ, એનો સાર. આ શબ્દ તો શબ્દ ક્યાંથી આવે છે એ તો બધા કે શબ્દ નાભીમાં છે, પણ નહીં. નાભીમાં એનું મૂળ છે. શબ્દ તો આયા બને. શબ્દ આયા જ બને. અને ન્યા બતાવ્યું છે ઉકાર મકાર ને એનો થાય ઓમકાર. ત્રીજી ભૂમિકાની અંદર છે.
ઉકાર નાભીનું મૂળ છે, જ્યાં પવન છે. પવન જ્યારે બ્રહ્મ રૂપ ધારણ કરે, શિવજી મહારાજને થયો હતો, મહાદેવીને જ્યારે ઉપદેશ આપવાનો હતો ત્યારે આ થયો હતો. આપણને થઈ જાય, અને કદાચ થઈ જતો તો આપણને ખબર છે નહીં. ભવાની બે હદ બે સૂટ કરી નાખી છે. આટલી તાકાત એની છે બ્રહ્મના હાથ. એટલે ન્યા કીધું કે મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા. એ મને એ ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા. શબ્દમાં ધ્યાન રાખજો. એ જે એની સવારીના સુર મને સંભળાય, ગુરુજી મારા નથી નયનથી નિરખતા. જો ના પડે ને બધા ના પડે, હું ના પડું એ વાત થોડી છે. સંતો બધા નાશ પાડીને ગયા. આ નયનથી નિરખાય એવો નથી. અને ધ્યાન કોનું કરવાનું છે? આ બધા હું કરાવે છે. યોગ કરો, ધ્યાન કરો, પણ હું છે સાચું તો કયો. મારી આયુષ કવડી છે એ કોઈને ખબર છે? ધ્યાન કરાવતા ઋષિ મુનિઓ, ન કરાવતા નહીં, પણ ઋષિ મુનિઓને ખબર હતી. જેથી 1000 વર્ષની આયુષ હતી. 5 વર્ષ ધ્યાનમાં બે હતા, 5 વર્ષ યોગમાં, 5 વર્ષ માળામાં, 5 વર્ષ ઉપદેશમાં આમ કરીને 99-98 વર્ષ પૂરું કરતા. આ તો સૂર્યની પલકી ઘડી કરે કે વાત મતન કા પાન જલ ગયા, રહી જાય ખાલ કો ખાલ. ધ્યાન નથી કરાવું, પરબારો આપી દે અને હું કામ લોસાર આપી દે. એને રાખવું રાખે, ન રાખવું કાંઈ. તું છૂટો થઈ જાય ભાઈ. એ જો આ વસ્તુ છે. સંતોના પુરાવા સાથે એને વાત કરી દે. એમ કરે એવું તો ઠીક છે, મતલબ નકર કરો દોડવા. ભલે પૂરું બીજા નથી, હું વાંધો, આપણે કોઈ અરક્ષોક નથી. આ નયનથી દેખાય એવો નથી. દાસી જબું કે વાલો લાગે મને દૂર, ઓ હમસો હમના સીપીએ. ત્યાં શબ્દ છે 7 ને 2 9 ના ગાળામાં પડ્યો છે. 7 જાય 9 આવે છે. બેયની વચ્ચે પડ્યો છે. ત્યાં કોણ પ્રગટ થયું? ઈ વાત બેન બે ચાર નો સમજાવ. ખાસું એજી મને એ ઝીણો ઝીણો સુર સંભળાય, ગુરુજી મારા એજી એની સવારીનો દો સ્વારી કીધી. એ સુર નાદ સંભળાય, ગુરુજી મારા જ્યારે સોહમ આવે છે, બ્રહ્મનો ગોળો પ્રગટ કરે છે. એ તાકાત પવનની છે. પવન આવતા દુર્ગો પૂછવાટા કરતો, જેને હદે ગાજવા મંડવું પડે એવી પેલી તાકાત છે. નાદ નાદ કદા અવાજ થાય, અવાજ થાય. શબ્દ થવાનો તો ત્રીજી ચોથી ભૂમિકાની વાત છે.
જ્યારે સાત સકરતું હોય, સાત ભૂમિકા ઓળંગે, પછી એના ખેલ ખરેખર આવે. એટલી બધી વાત, એટલું બધું તમારામાં છે, અને તમે હાવ ગરીબ થઈને બેસી ખોટી વસ્તુની વાહે પડ્યા, જે કોઈ અંત સમયે કામમાં ના આવે એની વાહે પડ્યા. ક્યાંથી બ્રહ્મા, કેમ આને ઓળખાય? આ ખેલમાં ઓળખતો પડે. જયારે સાત સત્ર તોડતો હોય છે ને ત્યારે ઊંધ મુનિમાં આવે. દાસી જીવને ન્યા કીધું ઊંધ મુનિ ઓળખાય. પછી તમને નક્કી થાય બે વાના આવ્યા, સોમ ને નાગ બે. અહીંયા વ્યવહાર જ્યારે જ્યારે આપણા દિલમાંથી ઉર્મી આવે, એને સંતો આપણે ઉર્મી કહીએ, સંતો એને પળ કહે. જ્યારે સંત મહાપુરુષ ને કોઈ પણ મહાપુરુષ હોય જયારે પળ આવતી હોય ને ત્યારે ખરેખર એમ પડી જાય એનો બેડો પાર હોય. કેમ ને મોરાર ને સંતો બેઠેલા એક ઝાડવાની નીચે વાય હતી દૂરમાં, બે બેઠેલા બે વાતો કરે કે રવિ તકે બોલો ને બાપુ ભાન સાહેબ ને કે અત્યારે મને પળ આવી છે, અત્યારે કોઈ મારી હામું આવી જાય ન્યાલ કીધું દઉં. સંતોથી આ પદ જીરવાતું નથી, એને ઓળખવું જ પડે. નીકળી જ જાય પણ હામું પાત્ર હોય જાય નિષ્ફળ થાય. આ વાતને, આ શબ્દને, આ નિર્ગુણ પદને જાણવા વાળો કોઈ વ્યક્તિ ભાવિક પુરુષ ઉભો થવો હોય ને, અને કેમ ખોટે ક્યારે વાપરી નાખો? તમે ખોટા નથી, કોઈ વિચારતા નહીં, તો પળે પળે વિચાર કરવો હોય. તારે કોક ને થાય તો એમ કહેવાય છે તમારે જોવાનું. હોથી સિકંદર બાદશાહ દીકરો હોથી, રાજાનો દીકરો રાજકુંવર, એ હાડિયો નીકળ્યો શિકારની દોડી કરી, ખંભા બંદૂકનો કંદો હાલ્યો પાણી જોયું કે પાણી પીવું છે, થોડોક બગડામાં દેખી ગયો તો લાગે એ હાડિયો ના ઝુકાયો અને કંદો અને એ ગોળી ના મૂક્યો, બે વાતો કરે આવડા બી.
પાણી પીતા પીતા મોઢું ધોયું, હાથ ધોયા, પાણી પીધું, વાતું સાંભળે કે ઓલા બી બાવા વાતું શું કરે છે. કાંઈ એ બાવલીઓ હેની વાતો કરો કે ભાઈ તો અમારી વાત કારણ કે નહીં મને કયો તો ખીમ સાહેબ તો બોલ્યા નહીં પણ રવિ સાહેબે કીધું યાર કોઈ આની સામે દઈ જાય અને યાર બહુ હાર છે હા એવી વાત છે તો કે હા એવી વાત છે. આજ પરિપૂર્ણ બધું મૂકીને અહીં બેસી જાય આવવા જવાના ગમનના ભેળા તો નો પટેલ છે ને તો આજ મારો આનું નામ બરો કહેવાનું અને આખી જિંદગીમાં એક જ વખત પડાયો પછી કાંઈ આવતી નથી. આશીર્વાદ જોતા હોય ને તો બોલવાથી આશીર્વાદ ન લાગે. એ તો બધા કે શીરીન જેવી ઘણું જેવો સૌભાગ્યવતી થઈ ગયું કોઈ સૌભાગ્ય કોઈ રાંડે એ શબ્દો છે ભલા મારા પણ જ્યારે અંતર નાદ જ્યારે થાય ને સાધુ પ્રાણ કાઢવા ત્યાં પાત્ર ત્યાં ત્યાં નીકળીએ આરતી કરીએ ન રીજે પગ ધોઈએ ન રીજે બંગલા બાંધી તો ન હોય પણ જ્યારે સમય આવે અને એ કાર્ય થઈ જાય ને તારે કે જા તારું ખોટ હું બોલે એ ખમાય આશીર્વાદ છે ખરાબ છે ઈ જાણવા જેવી વાત છે. એ કઈ ખોટી વાત છે તો કહી દો કે મારી જોડેમાં હું છે તો હું માનું બાકી કેવું કાંઈ નથી જોડે તારી આવેલા એટલે ઓલા કે આ તારા બાવા હોય જોડે ફગાવ્યું એટલે હાથ નાખીને બધા ઉડાડવી જાય એવી તાકાત. મરેલા જીવને હાથ નાખી નાખી બહાર કાઢી કાઢીને બધાને ઉડાડી મૂક્યા ખડીઓ કરી નાખ્યું ખાલી આનું નાખ્યું ફાટવી આવું એની વાત છે. ઝૂકવું પડે કે નહીં બાદશાહ હું બાદશાહ હોય તો ઝૂકવું પડે ને. શંકુની મોત એની મોત આ શબ્દ સોહમ સડે ત્યારે પિંડ અને બ્રહ્માંડ થી પર થાય. બ્રહ્માંડ તો હજી ઘણું દૂર છે. પિંડ સોર્યું અને તીત અવસ્થામાં ગયો. તુરિયા તીતા સબ જગ જીતા સત મત વાળા. ત્યાં વાણી નથી, ત્યાં છૂટતા નથી, ત્યાં પોતે એક જ છે. ત્યાં ગુરુ નથી, ત્યાં શેરો પિંડ નથી, બ્રહ્માંડ નથી. એ ભૂમિકામાં ગયો બેન પકડ્યા. કોની આછી ગયો એની બેન પકડ્યા. બેને લઈ પાછો કૂદકો મારી અને આવ્યો ત્યાં આ ભાઈ બેઠા ત્યાં ટક 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 3 વખત છે. 3 ગુણ પ્રગટ થયા. 3 વખત ટક ટક થયું. 3 ગુણ પ્રગટ થયા. રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ, 3 ગુણ ની ત્યાં ઉત્પત્તિ થઈ. 3 ગુણ લઈને એનો શબ્દ બન્યો ઉકાર મકાર ને એનો છો ઓમકાર અને એનો છો રણુકાર. પછીની વાત તો પછી પછી ખેલ છે. સત્સંગના ખેલ પછી હોય.
આથી પૂરું થયા પછી ભૂમિકા વટાવો, હદને તોડો. પણ નો તૂટે, કારણ કે આપણને સમજાયું નથી. અને સમજાયું તો આપણે નક્કી નથી. સમજાવ્યું તો હોય જ ના. તો ત્યારે આપણે ક્યાંક બીજી હતા. ગોળીઓ આવ્યા હતો તો સુરતા બીજી હતી. એટલે સંતોએ સુરતા પર બહુ લક્ષ્ય દીધું કે સુરતા સુગળને સમેટે એના ઘટમાં સાહેબ ભેટ. સુરતા સુગળને સમેટે એટલે શબ્દની ફરતી આટો ફરી જાય તો એ ન્યા લઈ જાય અને તરત કહી દે કે આ વાત છે. નક્કીપણું કરાવી દે ગુરુ. નક્કીપણું ન કરાવે તો ગુરુ કાસો. નક્કીપણું જ કરાવવું પડે. જો આવવા સંતના પુરાવા સાચે પછી એ રમકડું રમાડેલું બનાવેલું હોય ને સૌદ લોકમાં ત્યાં અટવાય એની આ વાત છે. તું પોતે ન્યાય ને એવું કીધું આકાશ ધરતી ઈ તું પોતે છે. બીજાને ગોતવાની ભગવાન ગોતવાની એનામાં કઈ ગભરીએ નહીં. અને આંધળો ફોટો બાજી નીકળ્યા લે ખોલ નાખ જોઈ લે પછી ઝપટે. જ્યાં લગી ભારત મળે ઘરને ઓળખશું નહીં ને ત્યાં સુધી એ કથા આપણી છે. 5,000 કે 5 લાખ માણસો ભેળા કરી જઈ જાય તો હું અને એકની જ આ વાત એકની છે. એક એવો પકડી લે ને બોલ્યા એટલા બધા નહોતા અત્યારે મોટાને તો આ બધા હું આવ્યા હોય આપણે નહીં જાણવાનું. આ કરવા આવ્યા છે, કરવાની આ રીત છે. એકલો ગુરુ બેઠો હોય ને આવીને પૂછે બાપજી આ હું છે બતાવો મને. ભર ઊંઘ પાછો જગાડાય અને જગાડે પછી તમને 24 કલાક છૂટી હોય. જાણી લો ને, જાણવું છે તો જાણી જ લેવાનું છે ને. શું કામ કાતું ખોટું રાખે ધર્મા બેઠા તો ધરાઈ લેવાનું હોય ને. આમાં શરમ કોઈ ને પૂછો. એક ભાઈ મને બહુ પૂછતા બાપા અલગ એટલે હું અલગ કોને કેવું એટલે એની પાસે હું કેમ બોલી એ મને બોલીએ હું કહું ભાઈ હું તમને અલગ માથે કોઈ પણ બોલે કેમ પછી એનું હું કહેવાનું ત્યાં જો આ ખંભો કહેવાય, આ કોણી કહેવાય, આંગળીયું કહેવાય. હવે આને હું મારે કહેવું મારી તાકાત છે એની પર બોલવાય નહીં. કોઈ ન બોલીએ કે તો એમ કે હવે એ હજ પૂરી થઈ જાય ન્યા હું છે ન્યા હું શીખવું તું તો પાછો ઠોકું એ તો ફરફરતો જાય. બીજું તો શું કરવું આમાં નહીં ભજી રહેવા હોય. એટલે આ કાંઈ છે ભાઈ મારે કેમ કેવું આ છે કાંઈ નથી. કાંઈ નથી એમ કહું તો સમજી જવું જોઈએ ને. કાંઈ નથી એને હું કેવું લ્યો એટલે હું કરું. આવા છોકરા એક મજૂર છોકરો એક કે તો ખબર છે આમાંથી કોઈ બોલી ગયો છે મોઢે કે હું તો હવે જ વટાવી ગયો તો ભાઈ હવે બહુ ખાય
કામ સાંભળાતો તને કદાચ શંકા મારી માં થાય કે બીજા ગુરુ કરી લેવાય દુનિયામાં બહુ લાભ અરે શિવ પુત્ર થતું ગુરુ દાદા ચોળા લુગડા હવે બેઠું ઉભા ટીલા કરી આવો આવો અમારા દેશમાં સદાય વસે છે સંત અમારા દેશમાં આવો દેશ કેવો છે પોતે પોતાની ખોજ કરો બહાર મત દોડો તમે તમને ગોતો પોતે પોતાની ખોજ કરો કોઈ ખબર કરો માય ખરા ખરી આ પછી મુક્તિ માગે કેટલો જ્ઞાન જોવો ખરા મુક્તિ એટલે ક્યાં સુધીની મુક્તિ હોય મરી જાય પછી કઈ હવે મને મુક્ત કરો હવે તું થઈ ગયો ન થઈ જાય પાંચ તત્વ જાય ત્રણ ગુણ જાય પંચ દિશા બધું જાય 25% જાય 52 અક્ષર જાય 360 વાતું તીરા લગાયા 64 બંધ બંધાય બધું જાય કે કાંઈ રહે બંગલો જાય કે નહીં હાડ માસ સામ પ્રાણ પાણી અગ્નિ બધું જાય કે કાંઈ બાકી રહે છેલ્લે દૂર થઈ જાય કે ખાસું તું હવોના ભાગમાં હવું ગયું વ્યક્તિના ભાગમાં આ માંથી દૂર થઈ ગઈ પાસે પાંચ ભાગમાં પાસે પાંચ ભાગ અમારી જો મુક્તિ ન થઈ ગઈ પછી હું રહ્યું પછી રે ભૂત કહેવાય પુલિત કહેવાય સળોતર કહેવાય બિલકુલ કહેવાય ભટકો દુનિયામાં જલસા કરો ખોજ કરો માય ખરા ખરી મુવા પછી મમતિ માગે મારા ગ્રહનો ઈસે કૂવો બંદા આ ઘરને જીવતા છો સદગુરુ એ શબ્દના તની થાજો અધિકારી પાનબાઈ તો એને કીધું શબ્દના અધિકારી થાવ શબ્દના મારા મર ગયા શબ્દે સોયું રાગ ગોપીચંદ ભરત રામ હરિશ્ચંદ્ર છોડી હાથ વડે દાંતડી ફૂટું ઓળખી જાય આ બધું ખોટું કરીએ આ દાંતડી ફૂટું મારવું તો હવે જયરામ દાદા લવા જ નથી હું લાવ્યો આ શું કે તમને કોઈ નથી કહેતો આપણે તો ત્યાં ગીત શીખડા તો વાત છે મેરી જો ને અંતર નો તમે અભિમાન અભિમાન કાઢ નાખ્યો તમારું કોઈ કાંઈ જોતું
સહારો ન કરો તો કાંઈ નહીં પીડા તમારે ભોગવવી. કાઢી નાખો, બધું કાઢવા જ મળો, વધે ને પછી મને પૂછ્યું ઈશી જ મિલતે તો અલગ ન સમજાવો, ઓળખાવો તો મને કહી ઓળખાવો ન પડે પછી ઓળખાઈ જ ગયો. મને બધી ખબર છે, આડા પડદા આવડા હું સૌ મારું છું, મને જ આવડે. કેટલા બધા મારા સમજાવું બધા કાઢો, આપો આ ભગવાન તમને સમજાય. દેખાય જવાની વાત કરી ખોટી છે, સમજાય. પછી આખા ગવાય નહીં, તાણી પડે, સત્સંગ પૂરો થાય નહીં. આ તો એ બધાને તમને ઉદાહરણ આપો, સાર આપો. મેનાવતી કહે સુનો ગોપી સંગ રાજા, કે માની જા શિખામણ તુમારી. એની માં એમ દીકરા રાજ વૈભવ ને નારીમાં મોયો તો સંગત કરી નહીં સારી. સાસા સદગુરુનું શરણ સેવી લે, ઈ બસવાની સે બારી. મેનાવતી કહે સુને રાજા, 12 લાખ માળવો જેને આવે, લાખો માણસો જેને ખમકારા, ભૂખ મેં 10,000 સુધે. એવી ઝાડ પાછળ એના બાપની અને એના પુત્રને આવી સાઈ કાંઈ ઘટે. ગોલ બંગાળની વાત છે, બંગાળ દેશ. એની આ છોકરાને પકડીને કીધું, કાનની બુટી પકડી, કીધું એ ભાઈ હું છે આ બધું હું છે. આ રાજ અને વૈભવમાં નારીમાં મોયો, પણ જોજે આ કોઈને નહીં ગાંઠે મારો તારે ધમરાજ આવશે, કાળ આવશે, આ બધા આગાવ્યા એકલા ને તું બસાવો કરી કોઈની તાકાત લાગે તો બસવું હોય તો શું કરવું પડે? સાસા સદગુરુનું શરણ સેવી લે, ઈ જ બસવાની છે ભાઈ. જો એને કીધું સાસા સદગુરુ, મારી દેખાની નહીં, ખાસો કોઈ સદગુરુ મળી જાય અને જો એ સમજાવી દે ને આપણે મુક્ત કરી દે એવા ગુરુ શરણ છે. એક કહ્યું ઈને એ લુગડા નહોતા, ખાલી લંગોટી પહેરી હતી. એ લંગોટી પર ઊભા થઈને સીધો જ ભગવો ધારણ કર્યો. ભિક્ષા લઈ પોતાની ધર્મ પત્ની પાસે એનો શણગાર ઉતારી દીધો. કકડાટ કરતું જો આખું શહેર, આખું રજવાડું અને અલગ કરી નીકળ્યો. ગુરુ શરણે ગયો, શિષ્ય નમાયું કે રાજન માયા છે હોય પાસે વાહે આવશે પાછી. ઈ કે હવે માં કહીને આવ્યો, હવે હું વાહે આવે. ઈ કે જોજો હોય તમને ખબર હોય. ઈ કે તિલક કરો, તિલક કરી મહામંત્ર દીધો. જા 1.25 લાખ શમશાનમાં જઈને મંત્ર જાપ કરો. મંત્ર જાપ તારે આપણે ખબર આપણું કાસો હોય તારે કે મંત્ર જાપ એટલે હું મનને ઠીક કરવા માટે મંત્ર જાપની
જા પછી પાકડવા મનથી કરવા માટે આ મારું ને તારું તોડાવવા માટેની વાત છે. બેઠો પછી ત્યાં ખાવાનું હું કાંઈ મળતું આવે એની માથે ખીચડી લાડુ છે કાંઈ આવે એ તો ખાવાનું પાણી આવે ત્યારે પાણી પીવાનું કહેવાનું કારણ કે કોઈ મરે ખબર ખીરી કોઈ મહિને મરે 100 મહિને મરે મરે દઈએ કોઈ ન મળે તો શું કરવાનું મારવા દવાય કોઈને ઘીરી ત્યાં સુધી પેટ કોઈને છોડે બ્રહ્માજી આદિ દેવ હોય તો એને પેટ છોડે તો કે એ તો એનાથી તો હાલે છે બધું દાદા હલવાનું બીજું બધું ઠીક પણ કે આ આવું મને ખોડતું નહીં એનું શું કરવાનું સાફ કરતા કરતા ખાવાનું અહીં આવી જાય સાફ કરતા કરતા ખાવાનું અહીં આવી જાય મજા આવે મન કૂદવાનું કોકનું આવ્યું મારી જતા આપણા બધા 1000 વર્ષ ભલે જીવે ઢળાય ને તો વાંધો આવી તો સહેજ નહીં લાંબામાં બાળે ખોરી બીજું મુખ લે દાદા કે ભાઈ તો ભાઈ લોકો આપ્યો પાણીનો ઘોડો કાપ્યો એમાં ના ગયો મોટું શો કામ કરે ભાઠો હળકતો ખરો ને એમાં ગણતી મૂકી ખીચડી તો બાકી જાય એવો ભાઠો દળાવડો જતો હોય લાલ સોડ હોય એવો બાકી જોજો વાત એની કરું તો આ ભાષા રૂપી શબ્દો છે નિશાને એનું આપ્યું છે શબ્દો એ કદાચ કોઈ ન કહેવાય ચૂપ થાય બાકી ગઈ ઉતારી ઘડી થરવા દે શિવજી મારા તો વિચાર કર્યો કે આ કે ને મેં બધું જોયું કેવું શું આપણે જોઈ આવડદાઈ માતાજીને બે આવ્યા સંન્યાસીના રૂપમાં ભિક્ષા દેખી હું ગયા બે હું લાઈ લેવી 1 મહિના થતા માટે બેઠા હતા ગુરુના વસનથી દીધું જ ખરું આપ્યું કોઈ એના બધું એમાં હોય કેટલું તો પાટલો કેફીનો મારી પાસે ખવડાવે છે એટલે આ માંગણી કરી આ માંગણી કરી ત્યારે બધું ધડીને બાઈ કરી લો મારા હતા કે હવે એટલું તું ખાઈ જા અમારે એટલું એટલું આવ્યું પાર્કીટા થઈ જાઉં તું એટલું ખાઈ જા હવે એટલું તું ખાઈ જા તો કે એટલે આટલું હું આવ્યું એટલે આટલું મારે છોડવું હું મેં 92 લાખ માળો વસૂલ હવે એટલે આટલું હું થોડું આવ્યું ભાઈ આવી ને મણી અમે આવી કે ન આવી તો આ ભાઈ પૂરું પડે એટલે જાઓ જે આપણો ટર્ન નહીં લાગે તમને ચોખ્ખું પુરુષને આવ્યા પાપમાંથી મુક્ત થઈ ગયા એ મારી ના નથી પણ ઘણા તો એમ કે અત્યારે મરવું જન્મવું બધું બંધ થઈ જાય એ વાત પછીની વાત છે જે કાંઈ હોય તે મરવું જન્મવું ક્યારે બંધ થાય કે ભાઈ હા હદ મચવી પડે हद सले जो वालिया दो हद सरे पीर हद ने दो हद और सलत है ताका नाम फकीर 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 क्या करे फकीर की फाकी करेगी तो हो जा बन जा तो सदगुरु महाराज આપણે હંધાઈની માં આવી નો પિતા એક નહીં હો દોણા નતો મારી માએ કોઈ આડો હાથ કાના ઈ ગણો રહેવા થોડુંક ખાંડ ફોડી નાખું થોડુંક ખાંડ ફોડો આજે એટલી વાટકીમાં આવે તો મારે મને મારી મા યશોદા બીજું કાંઈ છે કે યશોદાનો તને એટલો બધો ભાવ તો તું હારી કેમ ન લાગે કે હારી લાવવાનો સમય આવશે તો હું હારી લાવી નથી મારો સમય નથી મારે એને મૂકવા કે તો આ મારે જોવું જોઈએ કે તો જા હા જેવો દયા મારી માને કે તારો કૃષ્ણ માસ વિક્ષત છે
આનંદ કરે છે, પણ તને બહુ યાદ કરશે એટલો મારો હદીઓ ઉદ્ધવજી બસમાં એમ ના આડી કે લાગી તું પાંચ હાથ સખીયું ગોપીયું યમુનાજીમાંથી પાણીના ઘડા ભરક્યું છું. તારે એને કીધું કે મને હવે વૃદ્ધપણું આવી ગયું છે, આખી મોટું ગુજે છે, અને મને નંદ બાબા અને યશોદાના આંગણા સુધી મેળવા આવશો કે પણ ત્યાં ગાવું હું કામ કે ત્યાં માતાજીનો હંધેવો નથી બને. કૃષ્ણનો હંધેવો ક્યાં દેવાનો? કૃષ્ણ ઘડા ચડાવી થોડો કિનારો થયો. કૃષ્ણ અટારી ઉભો છે. આ ઉદ્ધવજી નીકળ્યા છે. કૃષ્ણ યમુનાજી એટલું સારું છે. ગોપીએ કીધું ભાઈ કૃષ્ણ અમને ઘોડા ચડાવીને એ મોટો કાપો નહીં કર્યો, ત્યાં તમે એનો હંધેવો લઈને તો આ બધું છે હું દિમાગ બરાબર છે એ કે બરાબર જ છે. ઘડા ચડાવ્યા ઉદ્ધવજીએ, શેડા કિનારો, હવોની શેરી અને મકાનને ખાસી ગલ્લા આવ્યા ને હવો દીકરી ગુજરી પડ્યું. એમાં સંદાવલી નામની નારી પૂછ્યું બેન તમે તો હવોના ખોટા અને દિલ્હી પ્રમાણે વ્યૂઝ આવતો મને કોણ બતાવે? પ્રવાહ જે છે ને આ પ્રવાહ આવી રહ્યો છે એ લીટે લીટે આવ્યા લીટો એ ન્યાથી નીકળ્યો છે, એના ઘરમાંથી નીકળ્યો, નંદ યશોદાના આંગણામાંથી નીકળ્યો છે. શેરીમાં પહેલા આપણે પાણીના ઓલા કરતા ઉદ્ધવજી હાલ્યા. વધારાના પાણીનો જે લીટો તો લીટે 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 નંદ બાબાને ધાપે ઉભા રહ્યા. જોયું યશોદા બેઠી હતી. પડથારે બેઠી કે માતાજી હું ઉદ્ધવ છું. માં ઈને જેમ લબડનો દડો ઉલ્લે ઊભી થઈ સીધી પડથારે કે ઉદ્ધવ તું તો મથુરામાં રહેશો ને કે આ કે બહુ સારું કેવું કરે તું આવી મારો કૃષ્ણ બધા ત્યારે અમને સંભાળે છે કે બહુ યાદ કરે છે. મને ખબર અંતર મૂકવા દેવા હાથું મને મૂક્યો છે. તને ખબર અંતર દેવા મૂક્યો તો અમને લેવા કેમ? કે માં આવશે કીધું. આ વાત સાંભળીને નંદ બાબા ગાયની જમાઈમાં એક કૃષ્ણ ત્યારે ગાય અવાજ સાંભળીને રોય રાખ્યો મિત્ર. એ માણસને અંધાપો આ ભાવ આ ભારત ભૂમિકાનો ભાવ છે. કૃષ્ણ ગોતો હોય તો એમ કરે ઉલાળા ભરીને દાળ ઉપાડ્યો. નંદ બાબા આવીને બેઠા કે ભાઈ કોણ? કે હું ઉદ્ધવ છું. કે હારું કૃષ્ણ શું કરે? બહુ બધા તમને યાદ કરે છે કે હા તમને યાદ કરે. જ્યારે જ્યારે
દેવકી માતા એને ખાવાનું પીરે જતો જુઓ. હે? એને એટલું તો કહેજી, તારા આવડા મોટા રાજની અંદર નોકર ચાકરની જરૂર તો હોય જ. મા બાપ તરીકે ન લઈ જાય તો ખાય નહીં. હરતા ફરતા અમને કાલે તો કૃષ્ણ દર્શન થાય એટલે તારા આંગણાનું અમે ઝાડું સાફ. આ નંદ બાબાના છે. તે દૂરો ગોકુળ ની અંદર પવન તાળી પવન નો આવ્યો, ઠીક થઈ જવું પડે ને એ ભૂમિકા. આ ગોકુળ ની વાત છે. વ્રજ 84 ની વાત છે. ત્યારે કીધું કે બાબા હવે વધારે ન કરો. આ શબ્દો હવે મારાથી સહન નથી થતા. ઉદ્ધવજી બોલે. માં ધીમે ધીમે ઊભી થઈ. કૃષ્ણ ગયો હતો અને 1 મહિનો થઈ ગયો. 1 મહિનામાં કૃષ્ણ હાટું માં કાયમિક ને કાયમિક દૂધ એની પ્યારી ગાયનું કરી અને એ કુંડીમાં જામણી અને એ નેવેથી ગાઢ. મારા કૃષ્ણ નેવેથી કુંડી ઉતારી, બહુ બધું નાગણું બાજુ અંદર મોટી તમે લઈ લો. નાગણામાં મોડ પીસ ભરાવી એનું નાગણું હદળ કરી અને ઉદ્ધવને કીધું હાલે લઈ જા. મારા લાલાને આપશી. ઉદ્ધવજી ઢગલો થઈ ગયો. એનો ભાવ, એનો પ્રેમ, એના શબ્દો વિચાર કરતા કરતા યમુનાજી માઇન્ડ પાર. અટારીમાં જાય ઉદ્ધવજી કુંડી મૂકી પણ કર્યો. કૃષ્ણ હવે વિલંબ ન કર. તારે તારા માતા પિતાનું મુખ જોવું હોય ને હવે અધીર બની ગયા કે એની ચિંતા નહીં. તો આ કૃષ્ણ નિચોડ ગણવો એનું પ્રાયશ્ચિત જે અયોધ્યામાં બન્યું હતું એ પ્રાયશ્ચિત પૂરું થયા પહેલા એ કોઈ દેખાય નહીં. કોઈ પણ પ્રાયશ્ચિત પૂરું નહીં થાય ત્યાં સુધી કૃષ્ણ કર્યું. તીરથ કરો, વ્રત કરો કે ભૂખ્યા મરી જાય. તમારું પૂરું થયા પહેલા કૃષ્ણ એ પૂરીનું મોઢું જોયું. ત્યારે આડે આજે ઉપાડ્યું. યશોદા એના કોળિયામાં પ્રગટ હતી દેખાય. જમીન તરફ કીધું કે હવે રખજો. કૃષ્ણ પોતે પણ ત્યાં તો 2 હદ થઈ ગયા. એટલે જવાનો મારો ભાવ એ છે, બીજું કોઈ નહીં, કે આવા માતા અને આવા પુત્રો
જગતમાં ક્યાંક જ હોય છે. વન વન સંદર્ભ દીપ, વન વન તુલસી રામ અને કૃષ્ણ જેટલા દીકરા, બાપના વસન માટે રામ સૌ વરણ. એને જગતમાં રામ કહેવાય. એને જગતમાં કૃષ્ણ કહેવાય. જ્યારે નીકળ્યા ત્યારે રાધાજીએ કીધું મને લઈ જાય. ઈ કે ન લઈ જાય, મારે તો ક્યાંય ને ક્યાંય જવું. કે તો તારા પગ ધોબીને મને એક વખત રોઈ લેવા. રાધા બોલી કે રોઈ લે. પગ ધોબ્યા. મણાજે પડી ગઈ. કૃષ્ણના જ્યારે પગ ધોબ્યા ત્યારે રાધાને સુરતી સમૃદ્ધિ વહી ગઈ, દેહની ભાન વહી ગઈ. કૃષ્ણ પગ ક્યાંય ઢળાય આખી પણ પગ છોડે. પછી એને ઊભી કરી કે રાધા તું મને છોડી દે, મારે હજી બહુ કામ છે. એ છોડું તો છોડું નહીં. તારી અંતિમ સમય આવે તારે મને પૂછવું પડશે. હું રાધા બોલી તારા અંતિમ સમયે તારે મને મળ્યા સિવાય સ્વર્ગમાં ન જવાય, આવું મને વસન દે. કૃષ્ણ બંધાણો શું કરે? આ તો આપણે વેદાંતની વાત કામ લીધી કે આ ભાવ હાથ આની બધા ખબર છે, તમે સાંભળી છે. પણ આ ભાવ છે તમારા બા તો ઓળખાય તો છે, નકર ફરી કાળમાં નથી. તમારે જ્યાં તમને ભાવ વિનાની ભક્તિ બતાવે. પૈસા મને હું પાકીટ ન ગાઉં, હું તો કાપી તોડું. પ્રાણ વિનાની કાયા ન કરે, દેવ વિનાનું મંદિર ન કરે, આબરૂ વિનાનું જીવન ન કરે. આબરૂ ન હોય તો તમે જીવો તો હું વરસ ને ન જીવો તો હું વરસ. તમે કદાચ કૂદે ને આબરૂ કોક બધું ફગાવે, ઈથી હલકા પડી જાવ તો જીવવું જ ન કરે. રાધાજી ભેગો કે રાજને તારે છોડે છે. આજથી તારું ગોવાનું બને. રાધા જળ બનાવી 100 વર્ષ સુધી 111 વર્ષ સુધી રાધા જળમતીમાં જે કૃષ્ણ પથ્થર ઉપર બેહીને બંસરી વગાડતો હતો એ પથ્થર માથે બેઠી ન ગઈ ઘરે, ન ગઈ યમુનાજીમાં, ન પીધું પાણી, ન અનાજ ખાધું, અને બસ ખાલી કૃષ્ણમય થઈ 111 વર્ષ. આખી પરિક્રમા બધી કૃષ્ણની પૂરી કરી. ભલકા તીર્થે પ્રાણ છોડ્યો, પરાધી બાણ મારી. પડખે નદી હતી, નદી સમુદ્રને ખબર આપ્યા, સમુદ્રે તરત ને તરત વિશ્વમાં ખબર આપ્યા કે જગતનો માલિક આજે વિશ્વ છોડી ગયો. આ જ્યારે થયું તારે ઉદ્ધવજી એક પ્રાણ ઉપર ટકી રહેલા હતા. ઉદ્ધવજી રાધાને કીધું, રાધી હા ડોશી થઈ ગઈ, કુટુંબ પરિવારનો નાશ થઈ ગયો. થઈ જ થાય ને કઈ આ રહેવાના કોઈ થઈ નથી. કે તમે અહીંયા શું કરો છો? માતાજી કે બેઠી છો. કઈ ખબર કે હા કે જગતનો નાથ જગત છોડીને ગયો, તો કે વાત ખોટી છે.
પણ કે તો એની વિધિ થઈ ગઈ છે કે એ વાત જે કાંઈ હોય તે પણ એ જાય તો નહીં જ તે. એ કોની વાત કરતી છે? આપણે આ વાત કોની કરી છે? જગતનો નાશ જાય તો આમાં કાંઈ રહે ખરું? તો કાયા ગઈ. તો કાયા ને રાધાને કાંઈ લેવા દેવા? રાધા છે પરમ તત્વ, દેહધારી તો બધા ગયા, બધા વૈયાઈ ગયા. અખંડ અવિનાશી જે આ જગતમાં જે વસ્તુ છે અને સરાસરની અંદર છે એ ઘરની જ આ વાત છે. એ કે નો જ જાય, વાત ખોટી જ છે. હાલવા મૂડો, હવા હું હંજે હલાવું, કોકનું કોક હંજે હલાવે છે, મારા પેટમાં ફરકા થાય છે, હું માનું નહીં નીકળો. પણ કે તમને આવું આવું સમજાવ્યું કોણ કે એ મને કઈ નહીં ગયો કે જયારે હું આ જગત છોડીશ ને રાધા હું તને મળું. મને મળવા નથી આવતું હું કેમ માનું? કૃષ્ણ બીજું બોલે અને બીજું બોલે ને કૃષ્ણ કહેવાય નહીં. સંત ખોટું બોલે એને સંત કહેવાય નહીં. સંત ઝેર વેર ને ઈર્ષ્યા અધિકાર કરે એને સંત કહેવાય નહીં. સંત ને સંત થોડું મફતમાં મળતું નથી. હજી ન્યાય બે ઉભા છે, શિષ્યા કરે ત્યાં પ્રગટ છે. રાધી હું તને લેવા આવ્યો છું. હાલ હવે હવે હું અહીંયા નથી. રાધા પ્રાણ લઈ, પ્રાણ ભેગા પ્રાણ, ચેતન ભેગું ચેતન. ખોખું યમુનાજી પધરાવી દીધું, ખોખું યમુનાજી પધરાવી દીધું. સ્વર્ગ ગમન એટલી બધી આ શબ્દોની અંદર સારમાં ઉતરવાની જરૂર છે. શબ્દો આપણને હું કહી રહ્યા છે ને ક્યાં લઈ જાય છે, આપણે ઘાત માથા છૂટવું પડશે. તત્વ મશીન જવું પડશે. સંતો આપણે તત્વ મશીનનું જ્ઞાન આપે છે. બાકી બધા શબ્દોની ખબરદાર, શબ્દોથી પર આ અનુભવમાં આપણે બધા જવું પડશે. શું વાત છે, કાઢવાની એવી કાઢ નાખો નથી. એ બધું દાદુ થાય. શિવજી મહારાજે સપટી ભભૂતિમાં ત્રણ કાળનું માતા પાર્વતીને કહી દીધું, અમારી ભભૂતિમાં ત્રણ કાળની માયા છે. અને તત્વમસી કહેવાય. તત્વમસી જ્ઞાન બહુ ઊંડું છે, બહુ આગું છે, એમાં ઊંડાઈ ઘણી છે, એમાં રહસ્ય ઘણો ખુલ્લો છે, એના ઘણા અર્થો થાય છે. પણ જે અર્થમાં જેને જે ફાવતું હોય એના બધા બોલતા હોય. તો બહુ ધીરે જવું તો કોઈ આપણને એવો મહાપુરુષ ચડી જાય ને, એ તો આપણે જિજ્ઞાસા હોય, આપણી તાલાવેલી હોય તો આ શબ્દમાં આપણે ઊંડાણમાં જઈએ જ છીએ. ફાફાત મારવા, આ બધા ફાફાત મારે. ભગવાન પોતે ગીતાની અંદર કીધું, એ અર્જુન હું વિશ્વની અંદર સૌ, આ મારું સ્વરૂપ છે. પછી ક્યાં વાત છે કા? તો ત્યાં રહે ને ભરવા થઈને હું કામ ગોતું બેસું? એમ જોઈ લે ને, આ તારું રૂપ છે, આ તારું રૂપ છે ભાઈ. જોઈ લે ને, નસી મહેતા એટલો પુરાવો છે. હરીમાં હાલવું, હરીમાં ખાવું, હરીને અડે મારા હાથ, સહેજમાં પોઢ ઉપર શેટો નથી મારો નાથ. હવે ઈશારો કર્યો છે, તું નો હમીદ તો તારા દુર્ભાગ્ય. સમજી લે ને, ચોખવટ કરીને કે તો કે ભગવાન હરદ્વાર છે, હાલો ન્યા ન્યા છે ને એના જ આ બાજેલો છે. તમે રહ્યા તમારા ગામના મંદિરમાં બાજેલો છે, કઈ બોલા ચઢાવ્યા છે એને બધ ભરી દા ને. નરસિંહમાં તો ભરી ગયો હતો કે નહીં? ગોપનાથ આવું ધર્મી જ્યાં છો ન્યારી છે. ઘણા એમ કે અજમલ રાજા દર પૂર્ણિમે દ્વારકામાં, હવે દર પૂર્ણિમે જવું પણ નથી, ગયેલામાં જ રહેવું પડે. એ વાત ખોટી છે. તમારી અંદરમાં ભેદ છે. પૂનમ એટલે પુરાણ, પુરાણ દિવસ, પુરાણ સમૃદ્ધિ, પુરાણ જાગૃતિ, પુરાણ વિશ્વાસ.
પૂરણ નક્કી પણ ભગવાન એમ કે પલમાં આપણે ગાઈએ છીએ રામાપીર વાળા ગાય ને આપણે બધા ગાઈએ છીએ કે પલમાં દ્વારકા પલમાં રણકા પલ દવા બોલે એમ નથી એકુભાઈ પણ ક્યાંની વાત કરે છે ને તું ક્યાં પકડીને બેઠો ચાર આંધળા હતા આંધળા પછી આ વાત દાદા નીકળ્યા કે મૂકરો કે બેઠા બાપા હું કહી દેખાતું તમને કે તમારે હવે વાંચી દો હળવા વાળો તો બહુ છે ને કે આંખ્યું નથી એ મને ખબર છે આંખ્યું નથી એ તો મને ખબર છે હા ઉપાડ્યા છે હર હર બે કરતા આછી ખાના ત્યાં બે જવા એક બાજુ લીધો એમ પહોંચતો ભાઈ જોયો આછી તો કે હા ઓહો સાંભળા જેવો બે એને પૂછું તો કેવો તો કે હાવણા જેવો સીધા કાન પકડાય ઉપડા જેવો ચોથા દાંત પકડાય સાંભળેલા આવો છે આથી એવો હોય જો આ બધા અમારા શાળા હો આચાર્યોના શાળા આવે નીકળો બહાર ને પછી સમજાવો આ ભોળી તમતારે હું કામ આમ તામ તામ તેમ આમ તેમ તો જોઈએ ખવડાવો બોલો હાસુ જો નો સમજું દોડવા માંડે આવા કેટલા હા તો આયા રૂપિયા મૂકવા આ તાળો મૂકવો પંચિંગ બોટ મૂકી ગયા 10 રૂપિયા મૂકે તો બીજી તારાથી વધારે કોણ કરી છે તાળો મૂકીને બેઠો હોય આ કેમ આપવું તને થોડી ખબર છે એક બાજુ એમ કહેતા હતા એમ બિચારો પગે લાગી જાય તારા ગરીબી આવી છે અમે તો મોટો થઈ ગયો એ ઓજાને સર્વિસ અને સંતો કહેવાય તો એવા બહુ કહું છું મોઢો મોજ કહું છું એટલે બીતોય નથી હા હું કરો છો ન કરે તો હળો ધંધે કરી દાવનો કોકની ભેમું સારો ને કોકનું પાણી સાટો ને તમને 10,000 પગારી દે હા પત્નીનો આવડત કાંઈ નહીં કોઈ મૂકવાની કોશિશ ના કરો આ ધ્યાન કરવાનું આ ધ્યાન કોઈનું શણ આપણા મોઢામાં આવી એટલે આપણે ગયા કામમાં ખૂબ મજા આવી તે બોલ્યો છો તમને કોઈ કીધું એ નથી માફ કરીજો કહેવાનો શું મતલબ છે આ મારી વાળી છે આ મારી કંપની અને વાત આગળ જાણવી હોય તો એનો જેની સમય આવશે ને તમે જ્યાં કહેવો ને તમને પગાડીશ તો મારે મારી ગાડીને આવો ડાઘ નહીં લાગવાનો સરસ માગજો ન મળે મને કહેજો પણ તર્ક રીતે કરશો તો તર્ક મને આવડે છે તર્કથી તોડી નાખો તર્ક કરવા તમે સીધી લાઈનમાં બોલજો અને સીધી લાઈનમાં તમે જ્યાં જવું છે ને ઘર બતાવી વિશ્વાસ એટલે 11 વાગી ગયા ખબર આ તો રોજનું છે હે ખબર રહેતી નથી એટલે તમને ગાંડા કીધા મીરા ગાંડી સપલી ગાંડી ગાંડો કોનો કુંભાર ધોળામાં ધનો ગાંડો પછી ભાઈ કઈક કીધું ગાંડા સાંભળનારા તો ગાંડા જ મળતા હાલો ભાઈ તમારે જે કાંઈ પ્રસાદી હોય પપાવવાનું કરીએ છીએ આ બે થામણા છે ને એટલું બોલવાનું બહુ મન થાય
હજી તો 8 દિન બાકી છે. આપણે કાલ ચિંપાન કરીએ બધા આવીશું. ચિંપાન કરી દીધા ને આ તો મને મજા નહોતી. તાવની ચીકલી પીધી, તાવની ચીકલી પીધી, આ બધું ટૂંકતું થયું. આપણે કહીશું દવા અપાય